ગુમ યુવાન 6 વર્ષ પછી મળી આવ્યો 85 વર્ષીય પિતાએ ભુજ આવી પુત્રનો લીધો કબજો। દિલ્હીનો યુવાન દીપક કુમાર પ્રેમદાસ ઉંમર વર્ષ 30 6 વર્ષ પહેલા દિલ્હીથી ગુમ થયેલ। પરિવારજનો તેની સતત શોધ ચલાવી રહ્યા હતા। તે જુદા જુદા રાજ્યોમાં સતત રખડતો ભટકતો રહ્યો। આખરે તે રખડતો ભટકતો બાયડના જયંબે મંદબુદ્ધિ સમાજ સેવા આશ્રમ મધ્યે પહોંચ્યો, જેના સંચાલકો અશોકભાઈ જૈન તથા ટ્રસ્ટીઓ તથા કાર્યકરોએ તેમની ખૂબ જ સારી એવા સેવા કરી। માનવ જીવનના સામાજિક કાર્યકર હિતુબેન વર્મા બાયડ આશ્રમની મુલાકાતે ગયેલ ત્યારે આ યુવાનને સાથે તેડી આવ્યા। શ્રી રામદેવ સેવા આશ્રમ પાલારા કચ્છ મધ્યે તેને આશ્રય આપી ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર કરાવવા તે જલ્દી સ્વસ્થ બન્યો હતો। દિલ્હી પોલીસની મદદથી તેનું ઘર પરિવાર શોધવામાં સંસ્થાને સફળતા મળી। સમાચાર પ્રાપ્ત થતાં તેના 85 વર્ષીય પિતા ભુજ આવી પહોંચી પુત્ર દીપક કુમારનો કબજો લઈ અનેરી ખુશી વ્યક્ત કરી। પિતા પુત્રનું 6 વર્ષ પછી મિલન થતાં ભાવુક દ્રશ્ય સર્જાયા। આજે તે 36 વર્ષનો થઈ ગયો છે અને અનેક દુઃખો મુશ્કેલીનો સામનો કરનાર આ યુવાન આખરે પોતાના ઘર પરિવાર સુધી પહોંચ્યો છે। માનવતાના કાર્યમાં પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાય સોની, સહદેવસિંહ જાડેજા, દીપેશ શાહ, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા।